નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થશે। મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતી નાણાકીય રકમથી ઘણા ખેડૂતોને ફાયદો થાય છે। એટલા માટે ઘણા ખેડૂતો પીએમ કિસાન યોજનાની રાહ જોઈ રહ્યા છે। હાલ ખેડૂતો 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 28 ફેબ્રુઆરી 2024ના રોજ સરકાર દ્વારા આ યોજનાનો 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો। એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ યોજનાનો 17મો હપ્તો આ મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો આગામી 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજે ગુજરાતમાં વરસાદની આગાહી। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની શક્યતા રહેલી છે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે। મિત્રો, વાત કરીએ તો આ અરબી સમુદ્રમાં જો વાવાઝોડું બનશે તો તેની સીધી અસર ગુજરાતમાં થશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂન એટલે કે 7 થી 14 તારીખ દરમિયાન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે। ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે। આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં કરવામાં આવી છે, જ્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 1 જૂનથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થયા। મિત્રો, વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો 1 જૂન 2024થી બદલાવા જઈ રહ્યા છે। એસબીઆઈ કાર્ડ અનુસાર 1 જૂન 2024થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે સરકાર સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં। તેમાં સ્ટેટ બેંકનું યુરિયમ તેમજ એસબીઆઈ કાર્ડ તેમજ એસબીઆઈ ઇલાઇટ કાર્ડ એડવાન્ટેજ અને એસબીઆઈ કાર્ડ પ્લસ, સિમ્પલી ક્લિક એસબીઆઈ કાર્ડ, સિમ્પલી ક્લિક એડવાન્ટેજ કાર્ડ તેમજ એસબીઆઈ કાર્ડ પ્રાઇમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ તમામ ઉપર અન્ય રિવોર્ડ આપવામાં નહીં આવે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને મોટા સમાચાર। મિત્રો, વાત કરીએ તો વાસ્તવમાં યુઆઈડીએ આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન સુધી લંબાવી છે। હવે આધાર કાર્ડ ધારકો માટે તેને ફ્રીમાં અપડેટ કરવા માટે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે। આ પછી જો તમે તેને અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર જાઓ છો તો તમારે પ્રતિ અપડેટ 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે। મિત્રો, ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે 14 તારીખ સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે। જો 14 તારીખ પછી તમે આધાર કાર્ડ અપડેટ કરાવશો તો તમારે કેટલીક ફી આપવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વાવાઝોડાએ તબાહી મચાવી, મુખ્યમંત્રીએ જાહેરાત કરી। મિત્રો, વાત કરીએ તો ચક્રવાત રેમલના કારણે આઇઝોલ જિલ્લામાં 27 લોકોના મોત થયા છે। વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે દરેકના મોત થયા હતા। આ દરમિયાન મિઝોરમના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને વળતરની પણ જાહેરાત કરી હતી। મુખ્યમંત્રીએ રાજ્ય આપત્તિ રાહત ફંડ માટે 15 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। માહિતી અને જનસંપર્ક વિભાગે પણ જણાવ્યું છે કે સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનો વળતરની પણ જાહેરાત કરી છે। આ મિત્રો, વાત કરીએ તો વાવાઝોડાએ મોટી તારાજી સર્જી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 1 જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો થશે। મિત્રો, વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને સુધરેલા ભાવ 1 જૂન 2024ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે। તાજેતરમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ 14 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। આવી સ્થિતિમાં આ વખતે લોકો ચૂંટણી પહેલાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે। એટલે કે મિત્રો, 1 તારીખથી એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। આજથી લોકોને મળશે ગરમીથી રાહત।
મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આજથી લોકોને ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે છે. રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું, તે હવે ઘટી જશે. રાજ્યમાં છેલ્લા 10 દિવસથી અસહ્ય ગરમીથી હાહાકાર મચ્યો હતો, ત્યારે હવે આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે. મિત્રો વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, સુરત સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે, જ્યારે આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ધંધુકા સહિતના વિસ્તારો, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ભાવનગર તથા સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે અને આ તમામ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ પડશે. 4 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. મિત્રો વાત કરીએ તો આગામી 4 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે. સવા મહિના પછી રાજ્યમાં સારામાં સારો વરસાદ પડશે. આ મિત્રો વાત કરીએ તો ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તમે લાયસન્સ કઢાવી શકશો. મિત્રો વાત કરીએ તો 1 જૂનથી થઈ રહેલા ચોથો મોટો ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સંબંધિત છે. 1 જૂન 2024થી ડ્રાઇવિંગ પરીક્ષાઓ ખાનગી સંસ્થાઓ એટલે કે ડ્રાઇવિંગ શાળાઓમાં પણ લેવામાં આવી શકે છે. અત્યાર સુધી આ પરીક્ષણો ફક્ત આરટીઓ દ્વારા સંચાલિત સરકારી કેન્દ્રોમાં લેવામાં આવતા હતા. હવે ખાનગી સંસ્થાઓમાં પણ લાયસન્સ માટે અરજી કરનારા લોકો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને તેમને લાયસન્સ આપવામાં આવશે. જો કે ધ્યાનમાં રાખો કે આ પરીક્ષણ પ્રક્રિયા ફક્ત તે ખાનગી સંસ્થાઓ હાથ ધરવામાં આવશે જે આરટીઓ દ્વારા ખાનગી સંસ્થાઓમાં હાથ ધરવામાં આવશે અને આ આરટીઓ દ્વારા માન્ય હોય. આ સંસ્થા જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર વાહન ચલાવતા પકડાશો તો માત્ર 25,000 રૂપિયાનો દંડ જ નહીં પરંતુ 25 વર્ષ સુધીની લાયસન્સ રદ કરવામાં પણ આવશે. આમ મિત્રો વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ તમે પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ કઢાવી શકશો. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર, બપોર, સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે.